There you are. नमो वीतरागाय Namo Vitragaya. नमो अरिहंताणम Namo Arihantanam. नमो सिद्धाणम Namo Siddhanam. नमो आयरियाणम Namo Ayariyanam. नमो उवज्जायाणम Namo Vajjayanam. नमो लोये सौव साहुणम Namo Loe Sava Sahunam. ऐसो पंचणमुक्कारो Eso Panchanamukaro. सौवप्पावप्पणासणो Sauvapa Vapranasano. मंगलाणं च सौवेत्सिं Mangalanam Chasavesim. परमं हवै मंगलम् Paramam Havai Mangalam. ओम नमो भगवते वासुदेवाय Om Namo Bhagavate Vasudevaya. ओम नमः शिवाय Om Namah Shivaya. जय सच्चिदानंद Jai Satchidanand. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. આજે ભરતભાઈ આપણે બીજું એક પદ સંભળાવવાના છે એ હું અહીંયા સ્ક્રીન પર લાવું. એક જ મિનિટ. હા, નિમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ ગવડાવશે, તમે ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ શરૂ કરો. जय सच्चिदानंद अंदर जे कूचे छे ते वातोનું ખપે છે પ્રતિક્રમણ અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન. અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે અનુપચારી ચર્મ ચક્ષુ વાકુ ઊંધું દાખવે. ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે. ઉપયોગ ચૂક્યા જાણ્યો ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ. ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ. દોષિત જોયો કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા. ગાદી ઉપર સૂતા પહેલા વેણી લ્યો છો કાંકરા. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે જાખરા. આપણને જે ખૂંચે તે દોષો આપણા છે જાખરા. અંતસ
करण ने जकड़ी राखे रागी द्वेषी संकलन अंतस्करण ने जकड़ी राखे रागी द्वेषी संकलन દીધેલો તે પાછો જ આવ્યો વિશ્વ માર્ગ સંસરણ દીધેલું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સમસરણ આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી આપણી કીધેલી ભૂલો આપણી છે ઉપરી નહીં તો આત્મ દેવને હોતા નથી કોઈ ઉપરી નહીં તો આત્મ દેવને હોતા નથી કોઈ ઉપરી પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી તું ગહન પોતાની ભૂલો શોધી કાઢો નિશ્ચયી વાતું ગહન મન વાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ મન વાણી કાયાના ત્રિક્લેશો આત્મ્યા ત્યાં સુખ ઝરણ ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ ત્રિકરણ જુદા છે તેને માહી સંઘર્ષોનું યુદ્ધ આખો દીર્ઘવાટ માને રાત ના બેચેન મૂડ આખો દીર્ઘવાટ માને રાતના બેચેન મૂઢ માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુઝ માત્ર સંયોગો પરાધીન ને વિયોગી જ્ઞાન બુજ તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે ન કી અબંધ તે જ્ઞાનીની સમજણ પછીથી મોક્ષ છે ન કી અબંધ શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ શુદ્ધ આત્મા સંપરિણમ સ્વગુણે અનંત સુખ મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ મૂઢ જીવાત્મા વિષમ દ્વંદ્વે વિપરિણમ તંતે દુઃખ કોને પોતે છે જુદા મોક્ષવર્તી અકરમ ખોને પોતે છે જુદા જો મોક્ષવર્તી અકરમ આત્મા પુદ્ગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ આત્મા પુદ્ગલની સ્થિરતા શુદ્ધ સામાયિક વ્રતમ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ
પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ. ડાગ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિરમણ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. આ વિશ્વમાં સુખિયા છે જેનું થોભી ગયું છે અતિક્રમણ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ તળતા મુક્તિ સુખ જ સન્મુખમ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ તળતા મુક્તિ સુખ જ સન્મુખમ. અંદર જે કૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન. ભૂલો વિના કોઈ દંડ તું નથી શાંત ભાવે કર્મનન. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ તળતા મુક્તિ સુખ તન્મુખમ. સૂક્ષ્માતિ સૂક્ષ્મ દોષ તળતા મુક્તિ સુખ જ સન્મુખમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ કોણ કહે છે કે કવિરાજ જતા રહ્યા? દાદા ભગવાનનું કહેવું હતું કે આ આપતો પુત્રો સત્સંગ કરવા જશે ને તો એ અક્રમનો ઝંડો આગળ લઈને કવિરાજ હશે. હવે જો કુદરતી રીતે આપણે જુઓ, કુદરતી રીતે તમારું આવવાનું તમને સમય મળે છે, પદો ગવાય છે અને શરૂઆતમાં ગવાય છે. અને દાદાએ કીધેલું કે આ કવિરાજના પદો શુક્લ ધ્યાનની શ્રેણીએ લખાયેલા છે, એટલે આપણને પહેલા જ એનું ડિમાર્કેશન આ ભાવથી આપણું સરસ થઈ જાય છે અને આપણો પછી સત્સંગ ધપે છે આગળ. બધી દાદાની કૃપા છે, બધી એમની જ ગોઠવણી બધી એ જ છે. આ તો આપણે એમનો ઝંડો ઊંચો રાખવાનો છે. આપણો ઝંડો ઊંચો કરવા ગયા ને તો માર પર જાવ. નિમેશ આનંદજી બહુ કહે છે. બરાબર. અગર ઝંડો હાથમાં લીધો તો દંડો પડશે. કરેક્ટ, સચ્ચી વાત છે. આ એક પ્રશ્ન છે. હા, નિમેશ આનંદજી હાજી હાજી બોલો. બીરાબેન. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રતિક્રમણની જે હમણાં પદ ગાયું ને આ, એમાં મને એમ છે કે એક્ઝેક્ટ સાચું પ્રતિક્રમણ કોને કેવું અને સાચા પ્રતિક્રમણ થઈ ગયા એનું આપણને કેવી રીતે ઓલું મળે ગેરંટી? ટીનાબેન, ભૂલની બળતરા અને ભૂલનું પરિણામ એટલે કે ભૂલનું રિઝલ્ટ એટલે કે ભૂલનો દંડ કેવો હશે કુદરતના પેલામાં, જો એ સમજાઈ જાય તો તમારું પ્રતિક્રમણ એટલું બધું હાર્ટીલી થાય કે ભૂલને ટકવું પડે જ નહીં. કારણ કે અત્યારે બળતરા થાય છે, ભૂલ સમજાય છે. પ્રતિક્રમણ દાદાએ કહ્યું એ પ્રમાણે કરી અને ભૂલની બળતરાને ઠારવા માટે કરીએ છીએ, નહીં કે ભૂલથી છૂટવા માટે. અચ્છા, બેનો ડિફરન્સ પાછો સમજાવજો. હાજી, ભૂલની બળતરા કે એ શું છે કે ભૂલ થયા પછીની બળતરા એ પણ એક સમજણ અને જાગૃતિનો ભાગ છે. પણ પાછી જાગૃતિ
બળતરા ઠારવા માટે વપરાય છે, નહીં કે ભૂલને ભાંગવા માટે. એટલે પોતાને માનસિક એવું રે કે મેં પ્રતિક્રમણ કર્યું, મેં ચોખ્ખું કર્યું અને હું વારે ઘડીએ કરીશ. હવે જ્યારે તમને સમજાય કે ભૂલ થયા પછી એનું પરિણામ, એનો ભોગવટો અથવા એનો દંડ કેવો આવશે, તો તમારા ભૂલ ની બળતરા ઠારવા માટે પ્રતિક્રમણ નહીં થાય, ભૂલને ભાંગવા માટે પ્રતિક્રમણ થશે. કારણ કે ભૂલ થયા પછી ભય બહુ લાગે. ભયના લીધે બળતરા રહ્યા કરે દરેકને. એ બળતરાને ઠારવા માટે પ્રતિક્રમણ કરો છો, ભૂલને ભાંગવા માટે તો જ્યારે ખબર પડશે. આજે ભરતભાઈ છે, ભરતભાઈ બિઝનેસ કરે છે, લોસ થાય તો ફરી લોસ ન થાય એ જાગૃતિ સાથે આગળ વધે, કે અત્યારે લોસ થયો એ કઈ રીતે વાઇપ ઓફ કરી નાખીએ એટલા પૂરતું જ કરે? ના, આગળ ન થાય એવી રીતે. અત્યારે જે થયો છે એ કઈ રીતે એનું આપણે સેટલમેન્ટ થાય અને ફરી ન ક્યારે પણ થાય એવી જાગૃતિ સાથે ભરતભાઈ ધંધામાં આગળ વધે છે. અત્યારે થયો તો કે થયું તો શું કરશું? તો કે સેટલમેન્ટ કરી લઈએ. શું સેટલમેન્ટ કરીએ? તો કે ભાઈ જુઓ, જેટલી ભૂલ મારી છે એટલી સામેવાળાની, સામેવાળા જોડે વાતચીત કરીને જે કંઈ પણ વચલો સોલ્યુશન આવે એ રીતે આપણે નિકાલ કરી નાખીએ. પણ ફરી ભૂલ થાય નહીં અને ફરી આવી ભૂલ ઊભી જ ના થાય એવી જાગૃતિ હોય કે ના હોય ભરતભાઈમાં? હોય, હોય. એ કેમ? તો કે ખબર પડી કે આ જરીક ઊંઘતા રહ્યા તો આ ભૂલ થઈને આપણે હાફ સેટલમેન્ટ કરીને અડધું ભોગવવું પડ્યું. હવે મારે એવી ભૂલ નથી કરવી કે મારે હાફ પણ અડધું પણ ભોગવવું પડે. સેમ વસ્તુ દાદા ભગવાને દરેક ખૂણાથી, બીનાબેન દાદા ભગવાનની શું વાત કરું તમને, કે દાદા ભગવાને પોતાનું જીવન ચરિત્ર ખુલ્લું મૂક્યું. કેટલું બધું ખુલ્લું. પોતાની ભૂલનું ઉપરાણું લેવું પડે. ઓહ, આટલો બધો હજી હું ગયેલો છું, હજી મારી પોતાની કોઈ ખુમારી જ નથી, ભૂલને કાઢવાની ખુમારી જ નથી આવી મારી અંદર, કે જેથી કરીને મારે ભૂલોથી દબાઈ રહેવું પડે. આ હતા અંબાલાલ મૂળજીભાઈ પટેલ. ભૂલ મને દબાવે મન ના પોસાય, એના કરતા ભૂલ ઉઘાડી કરી દઉં જેથી ભૂલ ગભરાઈને ભાગી જાય. અત્યારે તો બીનાબેન, અત્યારે આપણે તો ભૂલ આપણી પાસે કામ કરાવી જાય છે, ખબર પડે છે, અને પછી પાછું પ્રતિક્રમણ કરીને થોડું ઢીલું ફિક્કું પાડવું પડે છે. ત્યારે ખરેખર ભૂલ થયા પછી અને ભૂલ જાણ્યા પછી શક્તિ કેવી હોય, કે ભૂલને એક દિવસ માટે પણ અંદર રહેવા ના દે, ઉઘાડી કરવામાં તૈયાર હોય કે આવી જાઓ, હું મારી ભૂલ ઉઘાડી કરું છું, હું ગભરાઈશ નહીં, ભલે મારી આબરૂ નીકળી જાય. એ તો પરાક્રમ ભાવમાં જાય ને પછી. આ શક્તિ પ્રતિક્રમણથી ઊભી થાય. ઓકે. અત્યારે તો પૂતગલને કમાડવું ગમે, પૂતગલને બળતરા થાય તો પ્રતિક્રમણ કરીને ઠારવું ગમે, ભૂલ થઈ છે ડિસ્ચાર્જ કહીને પણ આપણે ઠંડક લેવી પડે. દાદા ભગવાને કોઈ દાડો ડિસ્ચાર્જ કહીને ઠંડક નથી લીધી. ના, દાદા ભગવાને ત્યાં સત્સંગમાં ગયા અને 4 મહાત્માઓ કહ્યું, દાદા તમારું જીવન ચરિત્ર તો કે કશું જાણવાની જરૂર નથી, તમે જે અમારે ત્યાં આવ્યા છો અને બાકડા પર બેઠા છો ને, એ બાકડો પણ ગવર્મેન્ટ માંથી ચોરીને લાવ્યો છે. લો, હવે આ ક્યાં વાત કરવી?
હવે આવી વાત ઉગાડી કરે તો એ તો કુદ્રષ્ટિ, કુચારિત્ર, અણહક આ એકયમાં એમણે લબાડી ચાલવા જ ના દીધી. અંદરની લબાડી ચાલવા જ ના દીધી. વિચાર કરો કે આનું જોખમ અને આનું રિઝલ્ટ શું આવશે. આજે એક જણનો રૂપિયો મારી પાસે રહી જશે તો મારે ચૂકવવા આવવું પડશે. તે દાદા ભગવાન મુંબઈમાં બેઠા હતા. એક આપતા પુત્રને કહે છે કે જા લાકડાની માર્કેટમાં જા, કરી રોડ બીનાબેન ખબર છે ને, સેન્ટ્રલ રેલવે કરી રોડ, કરી રોડમાં જા, લાકડામાં જા અને ત્યાં જઈને આ ભાઈને શોધી લાવ અને એ ભાઈને અહીંયા લઈ આવો. હવે ખાલી નામ આ મુંબઈ છે, ખાલી નામથી તમને લાકડાના પેલામાં મળે કોઈ ના. તો આપતો પુત્ર તો દાદા ભગવાને કહ્યું એટલે ગયા. ત્યાં જઈને ખૂબ તપાસ કરીને ભાઈ મળી ગયા અને કહ્યું કે દાદા ભગવાન તમને યાદ કરે છે, તમે ઓળખો છો? તો કે હા ઓળખું છું. કે તમને યાદ કરે છે ને તમે આવીને મળી જાઓ. એ આવ્યા. દાદાએ કહ્યું કે અમે તમારી પાસેથી લાકડું લીધેલું, આટલા રૂપિયા થોડાક આપવાના બાકી રહી ગયેલા, પછી તમારો ને મારો મેળાપ ના થયો, અમને બહુ ખૂચ્યા કરે છે, આ તમે લો અને અમને મુક્ત કરો. ત્યારે દાદા ભગવાન સ્વરૂપે હતા. અંબાલાલ મુરજીભાઈ પટેલ નહીં, આપતા પુત્ર લેવા ગયા હતા. ત્યારે એ ભાઈ શું કીધું કે શું બોલો છો તમે? આ કેટલા વર્ષો પહેલાનો હિસાબ તમે કાઢ્યો કે અમારી પાસે કોઈનો પણ એક રૂપિયો પણ રહી જાય તો અમને બળતરા અંદર રહ્યા જ કરે. અમે બળતરા ઠારીએ કેવી રીતે? તો કે કેમ કરીને ભેગા થાય ને આપીને છારીએ. અને એ જ ભાઈએ એ દાદાને સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું કે તમારો મારી જોડેનો હિસાબ ચૂકતે, પણ આ રૂપિયા હું તમને આપું છું, આ તમારે જ્યાં વાપરવા હોય ત્યાં વાપરજો. એ પોતે ભાઈ આખું હૃદય પરિવર્તન થઈ ગયું કે જે મને યાદ નહોતા વર્ષો પહેલા, એ પણ આ ભાઈએ આ કેવી ચોકસાઈ ને કેવી ચોખ્ખાઈ. એટલે આ સ્થૂળમાં દાખલો બરાબર, સ્થૂળમાં આપણે હિસાબ માટે પ્રયત્ન કરતા હોય કે જે બી એ લોકોને આપણને સમજાય એ પ્રમાણે, પણ અંદર જ્યારે સામે વ્યક્તિ દોષિત દેખાય છે એ ટાઈમે પ્રકૃતિ પોતાનું રક્ષણ કરીને બી પોતાની ભૂલને રક્ષણ આપ્યા જ કરે છે, એમ તમે કહેવા માંગો છો ને? ના બીનાબેન, બિલકુલ નહીં. ઓકે. મારી દાનત અમને નચાવી ના જાય એવા પરાક્રમી છીએ, કારણ કે વર્ષો પહેલાનો હિસાબ એ પણ ભૂલી ગયા અને હવે આપણે આપવાની ક્યાં જરૂર છે. અચ્છા, હા, દાનત આવી જાય, બરાબર. તમે વિચારો બીનાબેન, અણહકનું સબ્જેક્ટ ને જેવો તેવો નથી. અમારી દાનત અમને નચાવે અને અમારું આખું મનુષ્ય જીવન આ દાનત ને પોષવામાં જતું રહે, એ અમને નહીં પોષાય. ઓકે. આ રૂપિયા પાછા આપ્યા તે નહોતું, એ કે અમારી દાનત અંદરથી કે વર્ષો પહેલાનો હિસાબ છે, હવે એમને યાદ નહીં હોય ને અમને યાદ નહીં હોય. નિકાલ થઈ ગયો. બોલાવ્યા ને એ ભાઈ કે છે કે ચોક્કસ હવે અમારે તમારી જોડે કઈ ના રહ્યું. શું દાદા ભગવાને પ્રતિક્રમણ શબ્દ તીર્થંકર ભગવાનના હૃદયનો છે. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. આ પ્રતિક્રમણ છેક કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. એટલે દાદા ભગવાને કહ્યું કે આ જીવન અમારું અંબાલાલ મુરજીભાઈ પટેલ સ્વરૂપે અમારું જીવન બહારથી પ્રતિક્રમણ સ્વરૂપે ગયું અને અંદરથી પ્રત્યાખ્યાન સ્વરૂપે ગયું. પ્રત્યાખ્યાન તો જરૂરી છે. નહીં,
અંદરથી પ્રત્યાખ્યાન સ્વરૂપે ગયું અને બહારથી પ્રતિક્રમણ સ્વરૂપે રહ્યું. હમ એ કે બહારથી પ્રતિક્રમણ સ્વરૂપે જ અમે બધાની જોડે રહ્યા. હા ભૂલો વિના કોઈ દંડતું નથી, શાંત ભાવે કર મનન. હમ આ જ વાત મારે, હું શુદ્ધાત્મા થઈને આ નિમેશને કે તને આ દંડ પડ્યો કેમ, હમ હમણાં જ એક ક્લિપ મોકલી આપતપુત્ર પરેશાનંદજીએ. હમ એક કુદરતના ગુનેગાર એનો દંડ અને બીજું ભયના આધારે દંડ. હા ભયના આધારે. હા, ભય લાગે એટલે દાદા ભગવાન કે અમને ભય ના પોસાય. સમજાયું બીનાબેન? બહુ પ્રતિક્રમણ તો હાથમાંથી છેટું ના મુકાય, કારણ કે એટલી જાગૃતિ નથી. એટલે 9 કલમ એટલી બધી બોલવી પડે કે કલાક પહેલાની થયેલી ભૂલ હાજર તો થાય અને પ્રતિક્રમણ થાય. નહીં તો ભૂલ દેખાય નહીં તો પ્રતિક્રમણ શબ્દ વાપરવો ક્યાં? એ તો દાદા ભગવાન કે અમારું આખું જીવન પ્રતિક્રમણ સ્વરૂપે ગયું અને અંદર પ્રત્યાખ્યાન સ્વરૂપે ગયું. વળી ક્યારેય આવા દોષ ક્યારેય ન થાય. આ તો મસ્તી ચડે છે. એ તો સારું છે કે અમુક ભાગ બળે છે તો હજી આપણે જાગૃત થઈએ છીએ. બળવાનું જ અંદર બંધ થઈ જાય તો સાની જાગૃતિ? તો કઈ ન હોય. એક ભાગ બળે છે, સારું છે. સારું બીનાબેન, સારું. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોડા અલ્પાબેન બોલજો. જય સચ્ચિદાનંદ. જય મને સચિદાનંદ. વ્યવસ્થિત શક્તિનું કાલે સમજાયું હતું ને, એના વિશે થોડું વધારે જાણતું કે પ્રેરણા તો થાય છે સારી ખોટી બંને, પણ આપણને કઈથી ખબર પડે કે આ સારી કઈ પ્રેરણા છે? પહેલા આપણે સારી ખોટી બંને આવે છે, પણ આપણને કઈથી ખબર પડે કે આ સારી છે? આપનું નામ શું બેન? અલ્પાબેન ઠક્કર. અલ્પાબેન, જ્ઞાન લીધા પછી સારી ખોટીમાં નહીં પડવાનું, ફાઇલ સ્વરૂપે જોવાનું. હા, ફાઇલ સ્વરૂપે. પણ વ્યવસ્થિતમાં તમારી અંદર સારી પ્રેરણા થઈ તે ફાઇલ અને ખોટી પ્રેરણા થઈ તે ફાઇલ. પણ વ્યવસ્થિતમાં જે પ્રેરણા થઈ એની પાછળ મારી નબળાઈ તો કોઈ પોષાતી નથી ને. આજે તમે વ્યવસ્થિત શક્તિને આધીન રાશનની દુકાને ગયા, સસ્તું રાશન મળ્યું, એટલે અવાજ નહીં આવ્યો. રાશન એટલે રેશનિંગની દુકાન. ખબર પડે ને, રાશનની દુકાને જે સસ્તું આપે ગવર્મેન્ટમાં. તમને વ્યવસ્થિતમાં પ્રેરણા થઈ, વ્યવસ્થિતમાં પ્રેરણા થઈ કે આજે રાશનની દુકાને જઈ આવું અને કંઈક મળતું હોય તો લઈ આવું. તમે ગયા અને તમને રાશનની દુકાને તમને સસ્તામાં સસ્તું મળ્યું. બરોબર છે? હા, બરાબર. સસ્તું મળ્યું તો કોણ ખુશ થયું? ફાઇલ. એ ફાઇલ શાના આધારે ખુશ થઈ? અલ્કાબેન, સસ્તું મળ્યું ને એટલે. અલ્પાબેન શાના આધારે ખુશ થયા? તો કે જાણવું વસ્તુ તો મળી પણ સસ્તી મળી એના આધારે ખુશ થયા. સસ્તી મળી એટલે ખુશ થયા. એ જાણવું એ આપણો પુરુષાર્થ. એવું નહીં, હું એમ કહેવા માંગુ છું કે આપણને સારી ખોટી બેન આગળ વાત કરું. સારી ખોટી વાત. પ્રેરણા તમને તમારા અંદર બનેલા કશાયોના પક્ષમાં જાય તો સારી કહેવાય, અને પ્રેરણા તમારા અંદર બેઠેલા નબળાઈઓની વિરુદ્ધમાં જાય તો ખોટી કહેવાય.
આજે તમે રાશનની દુકાને ગયા અને સસ્તું ના મળ્યું, મોંઘું મળ્યું અને મોંઘું લાવવું પડ્યું, તો એ પ્રેરણા ખોટી કે સાચી? પ્રેરણા તો બરોબર છે. એટલે અલ્પાબેન, આપણી ભાષામાં સાચી અને ખોટીની વ્યાખ્યા શું છે? અંદર બેઠેલા નબળાઈઓના પક્ષમાં પ્રેરણા થાય તો સાચી, અને અંદર બેઠેલી નબળાઈ, લોભની નબળાઈ, મોહની નબળાઈ, મને ખબર પડે છે ને મેં કર્યું તે સારું કર્યું અને મેં જો તરત જાગી ગઈ તો મને મળી ગયું, એવી નબળાઈ, આ અંદર નબળાઈ છે, એ એના વિરુદ્ધમાં થાય તો એ પ્રેરણા ખોટી. અને અંદર પડેલી નબળાઈના પક્ષમાં પ્રેરણા થાય તો એ પ્રેરણા સાચી ગણીએ છીએ. અને દાદા ભગવાન શું કે છે? પ્રેરણાથી આગળ શું કે છે? બન્યું તે જ વ્યવસ્થિત, મોંઘું લાવવું પડ્યું તે વ્યવસ્થિત, સસ્તું આવ્યું તે વ્યવસ્થિત. કોક વાર પ્રેરણા એવી થાય કે સસ્તું ભેગું થઈ જાય તો આપણા અંદર વાળા ખુશ થઈ જાય, તો પ્રેરણા સારી લાગે ને. અને કોક વાર પ્રેરણા એવી થાય કે ગયા પછી આપણે પસ્તાવવું પડે કે આ વ્યવસ્થિતમાં પ્રેરણા થઈને મને આવ્યું ને આ મારે ભોગવવું પડ્યું ને આ મારે ક્યાં થયું? આવું થાય કે ના થાય? તો કે અંદર જે નબળાઈ પડી છે અલ્પાબેનની અંદર, જે નીકળે છે, હજી નીકળવાની અને ખાલી થવાની, ચોખ્ખી થવાની બાકી છે, એના વિરુદ્ધમાં વ્યવસ્થિતમાં જે સંજોગ આવે તો આપણને થાય કે આ ખોટું થયું. અંદર બેઠેલા નબળાઈના વિરુદ્ધમાં વ્યવસ્થિતમાં પ્રેરણા થાય તો આપણને થાય કે ખોટું થયું. અને અંદર બેઠેલી નબળાઈના પક્ષમાં વ્યવસ્થિતમાં પ્રેરણા આવે તો આપણને થાય કે સરસ થયું, કરેક્ટ થયું. હવે આપણે અલ્પાબેનને શું કહેવાનું? બન્યું તે જ કરેક્ટ. આપણને પ્રેરણા થઈ, રાશનની દુકાને ગયા, માલ મળ્યો પણ મોંઘો મળ્યો, તો કે કરેક્ટ. પાછી વ્યવસ્થિતમાં પ્રેરણા થઈ, પાછા રાશનની દુકાને ગયા, માલ સસ્તો મળ્યો, તો અલ્પાબેનને કહેવાનું બન્યું તે કરેક્ટ, સંભાવે નિકાલ કરો. નહીં તો અંદર વાળા તમને કહેશે બહુ સારું થયું, અંદર વાળા કહેશે બહુ ખરાબ થયું, પણ બન્યું તે વ્યવસ્થિત. અમુક વાર આપણને પ્રેરણા થાય ને કે અહીં જવું છે, પછી થવાનું જોઈએ, પણ અમુક વાર એ કર્મ આપણને કરવા નથી દેતું. ફાઇલ એ કર્મ હશે કરવા નહીં દેતું. પછી એમ થાય ખરેખર આ કર્યું હોત તો પ્રેરણા થઈને તરત જ પછી નુકસાન જ હોય, પણ એ કર્મનો ઉદય હોય એ કરવા નહીં દેતું હોય આપણને. હજી સમય પાક્યો ના હોય, બીજું કઈ ના હોય. આપણને ઈચ્છા થાય પણ સમય ના પાક્યો હોય. સમય પાકે એટલે વ્યવસ્થિતમાં એ બધું કામ થયા કરે. સમય ના પાક્યો હોય એટલે થોડી વાર લાગે, પણ પછી તરત જ નુકસાન જ હોય. એક જ વાર કે અને આમ તરત જ આપણે, એટલે જ મેં તમને કીધું કે નુકસાન કઈ ભાષામાં નુકસાન કહો છો? જ્ઞાને કરીને નુકસાન કહો છો કે સાંસારિક નુકસાન કહો છો? ના ના, જ્ઞાને કરીને. જ્ઞાને કરીને નુકસાનનો એક દાખલો આપો મને. કહો, જ્ઞાને કરીને નુકસાન કોને કહો છો તમે? દાખલા તરીકે આપણને એવું કીધું કે સવારે બધું પતાવી દે હવે, પણ કોઈ સમય આપણો જતો રહ્યો તો પછી બપોર સુધી કશું થવાનું જ નથી. આપણે ચરણ વિધિ કે સામાયિક કરવા બેસવાનું તો પહેલા જ વ્યવસ્થિતમાં કહી દીધું પ્રેરણા કે હમણાં બેસી જા, તો એક સમય ખરેખર જતો જ રહ્યો ને. નુકસાન ઈશ્વરે તો પહેલા અંદરથી. એવું નહીં, આપણો નિશ્ચય કાચો પડે. બાકી આપણે તો બપોરે થાય, સાંજે થાય, રાત્રે થાય. જો આપણે કરવું જોઈએ અને આપણને સમજણ પડી ગઈ કે આ કરવાથી ખૂબ ફાયદો છે, તો સવારનો ટાઈમ વખતે કોક વાર ના થાય તો બપોરે થાય, વખતે બપોરે ના થાય તો સાંજે થાય. જેટલો નિશ્ચય પાકો એટલી વિધિ સહેજા સહેજ થાય, કરવી ના પડે. નિશ્ચયમાં કચાશ હોય એટલે આપણે આવો વાંક કાઢીએ, સવારનો ટાઈમ નીકળી ગયો, હવે બપોરે ના થાય,
રૂપિયા તો ગમે ત્યારે આવે, બપોરે લઈ લો છો અને અડધી રાતે આવે તોય ગણીને લઈ લો છો. અને વિધિમાં કેમ સવારે ના થઈ એટલે આખો દિવસ ના થાય એવું કેમ કહેવાય? કે નિશ્ચય કાચો છે. એની કિંમત, એક જ ચરણ વિધિ કરવાની કિંમત દાદા ભગવાનને અથવા થઈ ગયેલા જ્ઞાનીઓને પૂછીએ તો ખબર પડે કે આપણે કયું કમાણી ને કયું ભાથું. એક 50 મિનિટ કીર્તન ભક્તિ બોલવાનું ફળ, દાદા ભગવાનના અસીમ જય જયકારો 50 મિનિટ બોલવાનું ફળ દાદા ભગવાન સમજે છે, વિતરાગ શાસન દેવ દેવીઓ જાણે છે, અને આપણને જેણે આપ્યું છે એ તો પૂરેપૂરું દાદા ભગવાન જાણે છે. હવે આપણને ના ખબર પડે કીર્તન ભક્તિનું ફળ. કેમ? કે એટલું આપણું પોતાનું કાચું છે. બાકી 50 મિનિટ કીર્તન ભક્તિ કરે એની અંદર તો શુદ્ધાત્મા હાજર ને હાજર થઈ જાય. પણ આપણને શું એમ કે સવારે ગયું એટલે બપોરે નહીં થાય, બપોર ગઈ એટલે સાંજે નહીં થાય. ખરેખર જો કિંમત સમજાઈ હોય ને તો રાત્રે 2 કલાક ઓછું ઊંઘીને પણ કરી નાખ. આની પાસે કરાવડાવવું પડે, નહીં તો આ તો વચમાં એવી પોલ મારી જાય. આ નામ રૂપી પરપોટો, આ નામ રૂપી પરપોટો ન કરવાની પોલ તમારી પાસે મરાવે કે નથી, હવે ટાઈમ જતો રહ્યો, હવે આમ થયું. તો નાવાનો ટાઈમ પણ જતો જ રહે છે, તોય રોજ કેમ નાવ છો? ટાઈમ તો જતો રહ્યો નાવાનો, તો એ નાવું તો પડે કે નાવું તો પડે. સવારે નાય ને ઘણી વાર તો ગરમીમાં સાંજે નાય. એમાં કેવો ટાઈમ મળે છે ને ચરણ વિધિ ને કીર્તન ભક્તિ ને આરતી, જેમાં પુષ્કળ કમાણી રહેલી છે. સંસાર ફ્રીમાં ચાલે અને શુદ્ધાત્માની અઢળક કમાણી થાય. આવી 2 વસ્તુ જેમાં સચવાય છે એવી ચરણ વિધિ, આરતી, કીર્તન ભક્તિ. અને નવરા પડ્યા તો અડધો કલાક આપણી ભૂલોને જોઈને પ્રતિક્રમણ કરવું. 15 મિનિટ બેસો ભૂલો જોવા માટે. એક ભૂલોને ચોખ્ખી કરવા માટે જો એક ભૂલ પાછળ તમે 15 મિનિટ પ્રતિક્રમણનો કાઢો ને તો ખબર પડે કે આપણે આપણી કમાણી કરવા બેઠા છીએ. અત્યાર સુધી તો સંસારી કમાણીમાં જ રચ્યા પચ્યા હતા. આ નાવું એ જરૂરી છે અલ્પાબેન? નાવું એ જરૂરી છે? હા, ફાઇલ માટે જરૂરી છે. ના બેન, ફાઇલ માટે જ વાત કરું, શુદ્ધાત્મા માટે વાત જ નથી કરતો બેન. હા, તો એ તો ફાઇલ માટે સવાલ જ નથી. કોઈ દાડો પૂછી જવો અલ્પાબેન ને પોતાને કે 1 વર્ષ નહીં નાવ તો તમે મરી જશો? 1 વર્ષ નહીં નાવ તો મરી જશો? ના. વિચારી જોવાનું છે. સામા ટાઈમ આપણો બગડે છે, જોઈ લેજો બેન. આ તો બધું એમને ઊભું કરી દીધું છે પોતાની જાત માટે. એટલે સંકિત, જૈનોમાં કયું સંકિત, સમ્યક દર્શન. કોઈ કાળે કોઈને ભેગું ના થાય ને આપણને ભેગું થયું છે તો ક્ષાયક સંકિત ધારી કેવા હોય? તો કે જીવવાની જરૂરિયાત ઓછી કરતો જાય અને પ્રતિક્રમણને સામાયિક અને શુદ્ધાત્માની કમાણી વધારતો જાય. સંસારની સુવિધા, સંસારની જરૂરિયાતો ઓછી કરતો જાય અને શુદ્ધાત્માની કમાણી કરવા માટેનો સમય વધારતો જાય. આને ક્ષાયક સંકિત ધારી કયા. સમજાય બેન અલ્પાબેન? બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મુંબઈ થી હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. નિમિષ આનંદજી. જય સચ્ચિદાનંદ. આ જે પ્રતિક્રમણ સંબંધી વાત ચાલતી હતી એના અનુસંધાનમાં પૂછું છું કે કે જે કઈ પણ કરીએ છીએ એ માત્ર સેફ સાઈડ જ ખોલી રહ્યા છીએ આપણે. કેમ કરીને
આ આપણે જે ભૂલ થઈ એમાંથી છટકી જઈએ અને આપણી ગતિ ઉધ્વ થાય. મોક્ષની વાત નથી કરતો, પણ આમાંથી બચીને આપણને ઠંડક થાય. ભૂલ જે તમે કહો છો કે ઉઘાડી કરવી, એ તો થઈ શકતું જ નથી સાહેબ, કારણ કે છોડીએ છીએ. જેટલી ભૂલમાંથી ઠંડક આવે એટલી ભૂલ ઉઘાડી કરવાની ઈચ્છા ઓછી થાય. હરેન્દ્રભાઈ, કેવું થાય છે કે ઘણીવાર અમુક ભૂલોને ખુલ્લી કરવાથી જે વ્યવહારના સંબંધો છે ત્યાં પણ ગડબડ થઈ જાય અને ત્યાં સાચવીને ચાલવું પડે એવું હોય છે. એટલે આપણી અંદર એટલા બધા જવાબ હોય, આપણી અંદર એટલા બધા જવાબ હોય કે ઉઘાડી થવા જ ના દે. એક ભાવ હરેન્દ્રભાઈને ઉઘાડા કરી દો, પછી ક્યારે ઉઘાડા કરવા નહીં પડે. બરાબર. જે ભૂલમાંથી ઠંડક આવે એ ભૂલ ઉઘાડી કરવી ના ગમે. હરેન્દ્રભાઈ, આ એક વાક્ય સમજો પહેલા. ઓકે. પછી તમે વ્યવહારની બધી વાતો પછી લાવજો કે હવે કોઈની પાસે ના કરાય ને કોઈની પાસે કરાય ને કોઈ હારા લાગે ને બરાબર ના લાગે. આમે બધા જાણે જ છે કે હરેન્દ્રભાઈ કેવા છે, નિમેશ કેવો છે. રાઈટ. આ જબ્બા લેંગા કાઢી નાખવું ને તો નિમેશની આબરૂ ખબર પડી જાય કે નિમેશ ખરેખર આપતો પુત્ર છે કે દાદા ભગવાનની કૃપાથી ટકેલો છે. બરાબર. આ તો આપણે પોતે માનીએ છીએ. આ તો આપણી માન્યતાઓનું જ આપણને વળગણ છે. એટલે જ કીધું ને, એટલે જ કહું છું ને કે વ્યવહારને સાઈડમાં મૂકી દો. રાઈટ. આપણી અંદર વ્યવહાર વાળો ભાગ તમને આબરૂદાર બતાવશે કે ના કરાય ખુલ્લું. રાઈટ. પણ એનથી પણ મેં આગળ વાત કરી, એકદમ સૂક્ષ્મ, અને અમારે આપતો પુત્રોને સ્વાધ્યાય માટેની વાત છે. સમજી ગયો. એમાં હું મારી જાત માટે આ સ્વાધ્યાય કરું છું. બરાબર. મને કોઈ પણ ભૂલ ઉઘાડી કરવી કેમ નથી ગમતી. કોઈ પણ ભૂલનું પ્રતિક્રમણ જેમ છે તેમ કરવું કેમ નથી ગમતું. કદાચ એમાં રહેલી ઠંડક જતી રહે તો. જે ભૂલમાંથી ઠંડક આવે, સુખ આવે, એ ભૂલ ઉઘાડી કરવી ગમે. હરેન્દ્રભાઈની ભૂલ મને દેખાઈ જાય, હરેન્દ્રભાઈની ભૂલ દેખાઈ જાય તો હું ઉઘાડી કર્યા વગર રહું ખરો? બરાબર છે, સાચી વાત છે. ત્યાં તો તમારે, ત્યાં તમને કોઈ વ્યવહાર જ નથી તમારે કે હરેન્દ્રભાઈ નું ખરાબ બોલીને મારો વ્યવહાર કેવો દેખાશે, કશું જ નહીં. આપતો પુત્ર સાથેનો વ્યવહાર અને એક કુટુંબ અને સમાજ સાથેનો વ્યવહાર, આ ડિમાર્કેશન આવ્યા જાય છે સાહેબ. આપણે તો ખાલી જાણી રાખવાનું હરેન્દ્રભાઈ, આવી બધી વાત ના હોય. ખાલી જાણી રાખવાનું કે જે જગ્યાએ ખુલ્લું કરવાથી આપણી અંદર ઠંડક થાય ને નીકળાય એવું છે, એ જગ્યા શોધી રાખી. બરાબર. એમાં કઈ લાંબુ ના હોય યાર. બરાબર, સમજી ગયો, સમજી ગયો. ક્યાં ઉઘાડી કરાય ને ક્યાં ના કરાય, બરાબર. એટલું જાણીને આપણે ઊંચું મૂકવાનું. રાઈટ. આજે પણ આ બહુ સિમ્પલ વાત છે. આજે તમે કોઈ સગામાં કરો કે ના કરો તો કે નથી કઈ કામ. ઉઘાડી કર્યા પછી એ ભૂલ ભાંગે તો કામનું છે. બરાબર છે તમારી. ભૂલ ભાંગવી જોઈએ. ભૂલ ભાંગવી જોઈએ. ભૂલ બતાવનારા બહુ મળી આવશે. ભૂલ ભાંગવાની જગ્યા જે દાદા ભગવાને બતાવી, પોતે પોતાની જાતે ભૂલને ભાંગતો થાય. હવે અત્યાર સુધી દાદા ભગવાન કે અમે હતા તો અમે તમને ભૂલ બતાવતા હતા અને ભૂલ ભાંગી પણ જાણતા હતા. રાઈટ. તો કે હવે તમે પોતે પગભર થાઓ, સ્વતંત્ર થાઓ. બરાબર. કારણ કે પ્રતિક્રમણ તો બહુ જરૂરી છે. આજે તમે ચણાની દાળને તપાવા મૂકી જેથી કરીને ચણાની દાળનો ટેસ્ટ આવે. ધાબે અગાસીએ ચડ્યા, અગાસીમાં ચડ્યા, એક ચણાની દાળને ગરમ કરો, તડકામાં તપાવો તો ચણાની દાળની પણ એની ખુશ્બુ વધે છે. તો પછી હરેન્દ્રભાઈને તપાવવા માટેના સાધન કયા? લેવા જવા પડે કે આપણી પાસે છે? આપેલા જ છે. અને તપાવો. આજે કોઈ પણ વસ્તુ, અનાજ, ઘઉં, ચણાની દાળ,
ઇવન મુરબ્બો, છુંદો બધું તાપમાં તપાવો, ઉપર કપડું બાંધો અને તપે પછી એ છુંદાનો ટેસ્ટ. કોને ડાયાબિટીસ હોય? છુંદો ખાવાનો ગરમા ગરમ. કોઈ પણ વસ્તુ તપીને કેવો નિખાર લાવે છે. બ્લેન્ડિંગ થઈ જાય ફર્સ્ટ ક્લાસ. તપવામાં કેવો નિખાર આવે છે કે પ્રતિક્રમણ એ ભયંકર અંદરની નબળાઈઓને તપાવે છે. અંદરની નબળાઈઓ પ્રતિક્રમણ કરવા જ ના દે. તો ઉઘાડી કરવાની વાત તો ક્યાં રહી? પ્રતિક્રમણ જ ના કરવા દે સરખું. એમાંય પોલ મારે, પોલ માર્યા કરે. અરે પ્રતિક્રમણ તો કેવું હોય! તીર્થંકર પરમાત્માનું આપેલું, ને આ કાળમાં મને દાદા ભગવાને પ્રતિક્રમણ આપ્યું છે. બરાબર. અને દાદા ભગવાન અને તીર્થંકર ભગવાનનું પ્રતિક્રમણ કેવળ જ્ઞાન ખુલ્લું કર્યા વગર ના રહે સાહેબ. 5 પાંડવોએ મહાભારતમાં યુદ્ધ કર્યું, લોહીની નદીઓ વહીને કંઈક હત્યા થઈ. કૃષ્ણ ભગવાને કહ્યું હવે કે ચાલો નેમિનાથ ભગવાન પાસે. 22માં તીર્થંકર નેમિનાથ પ્રભુ. કૃષ્ણ ભગવાન અને 5 પાંડવો નેમિનાથ ભગવાન પાસે ગયા અને નેમિનાથ ભગવાને આજ્ઞા કરી, જાઓ હવે પછીનું આયુષ્ય પ્રતિક્રમણમાં ખપાવી નાખો. એવું પ્રતિક્રમણ 5 પાંડવોએ કર્યું કે એ જ ભવે મોક્ષે ગયા સાહેબ. બરાબર. કૃષ્ણ ભગવાન ના ગયા એ જુદી વાત છે, કારણ કે એ તો તીર્થંકર નામ કર્મ હજી બાકી છે. જબરજસ્ત જગત કલ્યાણનો ભેખ લીધેલો છે કૃષ્ણ ભગવાને. તો કેવું હોય આમ પોતાની ભૂલ પોતે સમજી શકે, છુપાવવાની અથવા એ ભૂલથી ડરીને બીજી ત્રીજી વાત કરવાનું હોય નહીં. બરાબર છે, એકદમ પરફેક્ટ. પરફેક્ટ. બરાબર નરેન્દ્રભાઈ? આ તો હરેન્દ્રભાઈ જોડે તમારે વાત કરવાની છે કે આ ચણાની દાળ તપાવવા માટે હું 2 દાદરા ચડીને અગાસીમાં ગયો અને પાછું અંદરથી શું કેપ મારે હરેન્દ્રભાઈ? આજના છોકરાઓને કઈ ખબર ના પડે. તો દાદાએ કીધું કે જેને નથી ખબર પડતી એ આરામથી ખાઈ પીએ છે, ને જેને ખબર પડે છે અગાસીમાં જઈને ચણાની દાળ જોડે પોતે પણ તપે છે. લો આ જ્ઞાન તમારું. પેલા જે ઘરના આજકાલના છોકરા કે ખબર જ નથી પડતી શું ભરવું શું કરવું. તૈયાર મળે છે, તૈયાર. હા, એને તૈયાર ખાવા મળે, તૈયાર મળે. બિલકુલ બરાબર સાહેબ. અને જેને જ્ઞાન છે એ ખાલી અમે બધું જાણીએ, અમે બધું જાણીએ, પણ પાછો બળાપો ક્યાં કાઢે તો કે આજકાલના ક્યાં ખબર પડે છે. ભોગવટો વધારે છે. ઉભો રે ઉપર અડધો કલાક, ઓળું કરે, પાછો બપોરે જાય, ન જાય તો ઘરવાળા લઈ જાય કે હેડો ઉપર, હું એકલી નથી જવાની કે લો થોડો હાથ ફેરવો આમાં કે. હવે ખાતા હોય છે, જુઓ તો ખરા. જે જ્ઞાન જાણ્યા પછી ભોગવટો વધે એ જ્ઞાન કહેવાય? ના કહેવાય સાહેબ. બરાબર છે તમારી વાત. અને જે જ્ઞાન જાણ્યા પછી હળવો ફૂલ હલકો ફૂલ થાય એ જ્ઞાનને જ્ઞાન કહેવાય. બરાબર છે. ચાલો સાહેબ. હરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હતીમભાઈ, હતીમભાઈ છો? હતીમભાઈ છો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાલો, મારો વિડિયો નહીં દેખાય, પ્રોબ્લેમ છે. બોલો બોલો. મેં જ્ઞાન નથી લીધું એ પેલા કીધું, પણ જે છે વિધિની બાબત, હું તિવરી આવ્યો ત્યાં પછી વિધિની જે બુક છાપવામાં આવી એ વિધિ રેગ્યુલર રોજ 4 વાગે કરું. પણ હમણાં રમજાન મહિનો આવ્યો એટલે વિધિની જે સવારે 4 વાગે જે કરવાનો હોય ટાઈમ એ થોડો તૂટે એમ હતો, એટલે મેં રાત્રે કરવાનું શરૂ કર્યું. અને સાથે સાથે જે સત્સંગના આધારિત પ્રતિક્રમણ પ્રાયશ્ચિત કરવાનું જે મહત્વ પહેલી વાર સમજો, એ પણ આ રમજાન થી નક્કી કર્યું કે રાત્રે રોજ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરવું દિલથી ખુશી રાખીને. તો આ જે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત દાદા ભગવાનને સાક્ષી રાખીને શરૂ કરું
પછી વિધિ શરૂ કરું તો વિધિમાં થોડી થોડી વારે નીંદર આવી જાય, કટકે કટકે. પણ વિધિ આખી રાત, મતલબ એમ સમજો કે આખી રાત જાગું, પ્રાયશ્ચિત કરતો જાઓ અને વિધિ પણ કરતો જાઓ. નીંદર આવી જાય, થોડુંક ઝોકવા આવી જાય, પાછો જાગી જાઓ અને પાછી જ્યાંથી વિધિ હોય એ યાદ હોય કે અહીંથી વિધિ હું સુઈ ગયો હતો. તો એ તે કરું છું. આટલા 70 દિવસમાં થયું છે રમજાન મહિનામાં. તો એ રીતે વિધિ ચાલે એમ કે એમાં ભૂલ એવું ન હોય ને કે વિધિ આમ ના કરાય. વિધિની મતલબ એક હુરમત રાખવી જોઈએ, અમારા એમ કહેવાય ને કે એક મર્યાદા, ઇજ્જત રાખવી જોઈએ. તો મારાથી એ ભૂલ નથી થતી ને. પહેલામાં પહેલી વાત, હતીમભાઈ, મારો અવાજ સંભળાય છે ને સાહેબ? જરા ઊંચી બોલજો. મારો અવાજ સંભળાય છે ને સાહેબ? હતીમભાઈ, હેલો? હા બોલો, હા બોલો. મારે બાઇક બંધ કરવું પડશે, મારો મોબાઈલમાં પ્રોબ્લેમ છે એટલે તમે બોલશો અવાજ આવશે. બોલતા જાઓ નિમેશાનંદજી. પહેલામાં પહેલું હતીમભાઈ, આપને મારા હૃદયથી ખૂબ ખૂબ નમસ્કાર કરું છું. દાદા ભગવાનની સાક્ષીએ, દાદા ખુદાની સાક્ષીએ તમને મારા હૃદયથી વંદન નમસ્કાર કરું છું. ધન્ય છે સાહેબ તમને કે તમે વાત પકડીને નિષ્પક્ષ વાત, ખુદાની વાત કઈ છે, અલ્લાહની વાત કઈ છે, એ તમને પકડાઈ. આને જ મારા નમસ્કાર છે સાહેબ. કારણ કે ભેદ પાડવા વાળા આ દુનિયામાં જगह जगह हर जगह मिल जाते हैं. भेद खड़ा करो, बैर भाव खड़ा करो, अपने को सही बताओ और दूसरों को गलत बताओ. ये जगह जगह हर पल अपने साथ मिलते रहते हैं और हमसे ये बात करते हैं. मगर जब पता चलता है कि खुदा, अल्लाह, भगवान, उसकी बात एक है और वो खुदा, अल्लाह या तो आप कहो भगवान, वो मेरे भीतर बैठे हैं और वही मेरा स्वरूप है और सारी चीज मेरे भीतर बैठे अल्लाह, मेरे भीतर बैठे खुदा के लिए मैं कर रहा हूं. इससे बड़ी चीज क्या हुई जाए? आप सुबह 4 बजे नहीं कर पाते हो, ऐसा कोई नियम नहीं सुबह 4 बजे करना. कि दादा भगवान इस काल में खुदा का भी बहुत कृपा लेकर इस काल में प्रकट हुए. दादा भगवान को कृपा है खुदा की, जीसस क्राइस्ट की, जरथोस्त की, सभी हिंदू देव देवियां और भगवान की. ऐसे दादा भगवान ने कहा जब आपका मन, आपको लगे टाइम, आप जरूर करो, मगर करो तो दिल लगा के करना. चाहे नींद भी आ जाए तो भी कोई बात नहीं, मगर आपने जो बात की प्रायश्चित, प्रतिक्रमण, ये तो सभी धर्मों में रखा है. गलतियों का इकरार करना और गलतियों का प्रायश्चित करना सभी धर्मों में है और वो किए बिगर कोई भी आगे नहीं बढ़ पाता है साहब. और ये प्रतिक्रमण क्या है? तो कि बाहर से तो अपने आप अच्छे हो जाएंगे, मगर भीतर से स्वच्छता, भीतर से हम खुदा के नजदीक, भीतर से हम अल्लाह के नजदीक कैसे पहुंच पाए? तो कि खुदा मेरे पास है, मेरे नजदीक है, मगर इतने दूर क्यों लग रहे हैं? तो कि बीच वाली गलतियां हमें खुदा से लाखों माइल दूर कर बैठी है और उस गलतियों का प्रतिक्रमण करते जाएंगे, उतने खुदा के नजदीक हम होते जाएंगे. अब पूरी रात जाग रहे हो इस रमजान में, क्या कहे हम? क्या आपकी सिंसियरिटी है? रमजान भी मनाते हो. हतीम भाई रमजान मनाते क्योंकि हतीम भाई का जन्म जिस धर्म में हुआ है उस धर्म का भी विनय करते हैं और हतीम भाई का हमेशा का जो धर्म है परमानेंट धर्म है. जन्म के आधार पर जो धर्म मिला वो धर्म को भी वो स्वीकार करते हैं और परमानेंट धर्म कौन सा है उस धर्म को भी वो अपनाते हैं. इससे बड़ी कृपा क्या हो सकती है साहब आपके लिए? मैं तो कहता हूं 9 कलम आप बहुत अच्छी तरह बंदगी करो. 9 कलम की बंदगी करना मतलब साक्षात खुदा की बंदगी करना.
अपनी गलतियां देखकर अपनी गलतियों का इकरार करके उसका प्रायश्चित करना मतलब खुदा के बहुत करीब आना। क्योंकि जितनी गलतियां खुद की दिखाई दे और प्रायश्चित करते जाओ, प्रतिक्रमण करते जाओ, उतना खुदा के नजदीक आप होते जाएंगे। ये रमजान में शरीर को कम खाना दो ताकि शरीर का समय उसमें खाने में भी बचे और ज्यादा खुदा की ओर ज्यादा उपयोग में आए, उसके लिए रमजान रखा है साहब। और मैं ये बात भी कह दूं अभी आपके साथ, ऋषभदेव भगवान पहले तीर्थंकर, उन्होंने उसको आदिनाथ भगवान कहा। आदिनाथ, आदिनाथ मतलब जिससे शुरुआत हुई धर्म की, और धर्म के साथ मोक्ष मतलब आत्मा की पहचान की। ये दोनों चीज आदिनाथ भगवान ऋषभदेव भगवान से हुई। आदिनाथ को ही आदम कहा। भले ही बाहर से हमारे धर्म क्रिया अलग हो, मगर हमारी क्रिया अलग है, हमारे उपवास अलग है, हमारी बंदगी अलग है, फिर भी ये सारी बंदगी, सारी प्रार्थना, सारे उपवास आदिनाथ भगवान मतलब आदम, जिसको आप आदम कहते हैं, वो ही ऋषभदेव भगवान है। वो ऋषभदेव भगवान आदिनाथ भगवान ने क्या कहा? आप उपवास करते हो, धर्म करते हो, क्रिया करते हो, मगर कहां पहुंचता है? तो क्या आप ही के भीतर बैठे आदिनाथ भगवान के पास ये सारी शुद्धता होकर आदिनाथ भगवान को ज्यादा से ज्यादा निखार लाने के लिए ये प्रायश्चित है। इसके लिए मेरा आपको मेरा हृदय से बहुत नमस्कार है हातिम भाई, क्योंकि आपको संसार का भी भय, संसार का भय, लोगों का भय, कोई आपको रुका नहीं पा रहा है। यही बात से मैं आपसे बहुत खुश हूं साहब। नहीं तो क्या हुए, कहीं ना कहीं लोगों की बात, समाज के डर, लोगों के डर, धर्म का डर, धर्म का आस्था के प्रति का डर हमारे अंदर लोग देते जाते और हम सच्ची बात स्वीकार करने में दूर होते जाते। आज आप दूर नहीं हुए। सच्ची बात, पवित्र बात, जहां हर एक धर्म झुक जाए, सलाम करे, ऐसी पवित्र बात आपने स्वीकार की। आपको मेरा हृदय से नमस्कार है साहब। जय सच्चिदानंद। हातिम भाई। જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ વાત નહીં કરી શકે પણ એમણે કીધું છે. ઓકે ફાઇન, આવી ગયા. હલો, બોલો હાતિમભાઈ. ઓકે, નેક્સ્ટ રેખાબેન જૈન મુંબઈ થી. રેખાબેન. ઓકે, ચેતનભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, એટલે રોજ રાત્રે છે ને સવારથી સાંજે જે બની ગયું હોય તે આપણે પેલું ફિલ્મની જેમ જોઈ લઈએ, પણ એમાં આપણે જે મનમાં ચાલેલું હોય વિચારોમાં તે નથી દેખાતું. એટલે એના માટે શું પુરુષાર્થ કરવો? એના માટે ચેતનભાઈ આપણે એકાદ સબ્જેક્ટ લઈ લેવાનો. જેમ કે હું છું, મારી વાત કરું તો મને એમ થાય કે આજે મેં મારું હકનું ક્યાં ક્યાં ભોગવ્યું અને અણહકનું આખા દિવસમાં ક્યાં ક્યાં ભોગવ્યું મનથી. કારણ કે બહારથી તો આપતો પુત્ર છું. બરાબર. ચેતનભાઈ સમજાય મારી વાત? હા હા સમજાય. બહારથી આપતો પુત્ર છું, જબ્બા લેંગા છે, પવિત્ર છું, પણ હું મારી જાતને જાણું ને કે અંદરથી કેટલો પવિત્ર છું. જાણીએ કે ના જાણીએ ચેતનભાઈ? હા જાણીએ. હવે મેં નક્કી કર્યું કે મનમાં, મારી અંદર મનમાં હજી પણ અણહકનું ભોગવવાની અથવા અણહકનું લેવાની ઈચ્છા, વૃત્તિ આજે આખા દિવસમાં જ્યાં જ્યાં ઉભી થઈ હોય એની મારે પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું છે. કેમ? શા માટે? તો કે જેટલું ચોખ્ખું કરીશ એટલું મારું મન જ્ઞાનમાં ઢળશે, જ્ઞાન બાજુ ડાયવર્ટ થશે, એટલે કે નિરોગી થશે. નહીં તો મારું મન
જ્ઞાન બાજુ ઢળશે નહીં અને પેલી બાજુ મને લઈને મને દૂર લઈ જશે, પ્રતિક્રમણ શબ્દ જ વાપરવા નહીં દે. એટલે મેં નક્કી કર્યું કે આજે મેં અણહકનું ક્યાં ક્યાં મારે મનમાં આવ્યું, અણહકનું ભોગવવાનું. સમજાય ચેતનભાઈ? હા હા સમજાય છે. બીજી વાત કરું, સિમ્પલ વાત. મને ચેતનભાઈ મળ્યા, બીજા ભાઈ મળ્યા, ત્રીજા ભાઈ મળ્યા, આ બધાને મેં મનથી ક્યાં ક્યાં ભૂલ વાળા જોયા એ બધાના દર્શન કરીને મારે પ્રતિક્રમણ કરવું છે. બહારથી ચેતનભાઈને ખબર ના પડી કે નિમેશ આનંદજી મને દોષિત જોયા કે નિર્દોષ જોયા. ચેતનભાઈને ખબર ના પડી, પણ મને પોતાને મારું મન તો ઓળખાય ને. કારણ કે હું હવે મનથી જુદો થયો છું તો મન વધારે ઓળખાણ મને પડે મનની. કે ચેતનભાઈ મળ્યા ત્યારે મન કેવી પોલિટિક્સ રમતું હતું, મન અંદરથી કેવું કરપ્શન કરતું હતું, અથવા મન અંદરથી કેવી ટ્રીક કે ગેમ રમતું હતું. ચાલ ચેતનભાઈને દર્શન કરી, ચેતનભાઈને યાદ કરી અને ચેતનભાઈ વખતે મન કેવું કરતું હતું એનું પ્રતિક્રમણ કર્યું. ચેતનભાઈ ગયા પછી બીજા કોણ મળ્યા? આ મળ્યા. થાય કે ના થાય? હા થાય. મન ચેતનભાઈ બહુ સહેલાઈથી ઓળખાય એવું છે, કારણ કે હવે આપણે મનથી જુદા થઈ ગયા. જો મનથી જુદા ના થયા હોત તો મનને ઓળખવું સહેલું નથી. મનથી જુદા થવું એટલે આપણી પહેલી મુક્તિ થઈ ગઈ. મન એ હું પોતે નથી અને મન મારું નથી. મન નિમેષનું છે અને નિમેષનો મોક્ષ બાકી છે. મન નિમેષનું છે, મન મારું નથી. અને મન નિમેષનું છે એટલે જેટલું મન ઓળખાય એટલો નિમેષનો મોક્ષ થતો જાય. વાણી તે કે ઓળખાશે. હું કહીશ ચેતનભાઈ તમે અક્કલ વગરના છો, ચેતનભાઈ તમારામાં આમ છે, તો સામે ચેતનભાઈ બે વાક્ય કહેશે ને તો તરત મને સમજાઈ જશે કે આ વાણીના, અથવા તો મને ચેતનભાઈ કઈ ના કહે તો પણ મને ખબર પડશે કે મેં ચેતનભાઈને વાણીથી એવું બોલાઈ ગયું કે હું એની માફી માંગુ. સમજાય ચેતનભાઈ? હા સમજાય. હા. હવે કે ચેતન જે દેખાય છે, વાણીથી દોષ થયા, શરીરથી દોષ થયા, એ દેખાય છે. અત્યારે નહીં તો કલાક પછી, 2 કલાક પછી પણ અંદર જ્ઞાનની જાગૃતિ છે, કારણ કે દાદાએ આપેલું અક્રમ વિજ્ઞાન એ સ્વયં ક્રિયાકારી છે. એટલે તરત આપણને ખબર પડે કે આ વાણીથી આવું થયું, વર્તનથી આવું થયું. હવે આગળ વધો ને તો મનથી તમે જુદા છો, મન તમારું છે નહીં. અને જેટલું મન ઓળખાય અને જેટલા મન ના દોષ દેખાય ને પ્રતિક્રમણ થાય એટલો નિમેષ ચોખ્ખો થયો કહેવાય. મન એટલે ચેતનભાઈ બીજું કઈ નહીં. હજી આગળ કહી દઉં. તમે સરસ પ્રશ્ન પૂછ્યો, આપણા તમારો અને મારો બંનેનો સ્વાધ્યાય થાય એવો પ્રશ્ન પૂછ્યો. મન ડાયરેક્ટ ઓળખાય નહીં, પણ માન્યતા તો ઓળખાય ને. માન્યતા, બિલીફ. જેમ કે તમે જમવા બેઠા તો નિમેષનો હાથ પહેલા શાકમાં ગયો ને શાક બહુ ભાવ્યું, ત્યારે બાજુમાં ચેતનભાઈ જમવા બેઠા હતા તો કે શાક ઠીક છે, બહુ ભાવ્યું નહીં મને. શાકમાં ભૂલ છે કે માન્યતાના આધારે ખાવ છો? માન્યતાના આધારે. માન્યતા ઓળખાઈ અને જો માન્યતામાં એકાકાર થઈ ગયા, માન્યતામાં આપણે લપસી ગયા, તો આપણથી થશે કે નહીં મને આ શાક નહીં જોઈએ, નહીં મને ના ભાવે, આવું નહીં બનાવવાનું, મને આ વ્યક્તિ નહીં ફાવે, આ વ્યક્તિમાં અક્કલ જ નથી, આ વ્યક્તિમાં સેન્સ જ નથી. શાના આધારે કહો છો? જ્યારે માન્યતા જોડે આપણે એક થઈ જવાય, બાર વાણીમાં એવું રિફ્લેક્શન આવે કે ના આવે? આવે. કે મને ચેતનભાઈ જોડે નહીં ફાવે, હું ચેતનભાઈને જય સચ્ચાન કરીને આગળ જતો રહીશ. પણ બીજી મારે 56 માં ચેતનભાઈ જોડે પડવું નથી. કેમ?
તો કે ચેતનભાઈ મળે છે ત્યારે મારી માન્યતાને બ્રેક વાગે છે અને નિમેષ ટેવાયેલો છે માન્યતા પ્રમાણે જીવવાનું. ચેતનભાઈ, હા બરાબર, સમજાય છે. મારી વાત ક્યાં સંભળાય છે ને? અવાજ કપાતો હા હા નથી ને? સંભળાય છે, સંભળાય છે. ક્ષણે ક્ષણે નિમેષ જીવવાને ટેવાયેલો છે શાના આધારે? તો કે માન્યતાના આધારે. હું પહેલા ચા પીવું કે નાઈને ચા પીવું એ પણ નિમેષ નક્કી કરે કે ના કરે? હા કરે. અને નક્કી ક્યારે કરે? તો કે જ્યારે સુખ આવે ત્યારે. હા, એમ કે નાઈને આરામથી ચા પીધેલી હોય ને મજા પડે. ત્યારે બીજો શું કે તું નાઈને પીજે પણ મારે તો નાતા પહેલા ચા પી લેવી પડે તો જ મને નાહવાનો મૂડ આવે. ખબર પડે કે નહીં? હા પડે. માન્યતા એટલે મન અને માન્યતા એટલે નબળાઈઓના આધારે ઊભી થયેલી સુખની વ્યાખ્યા. નબળાઈઓના આધારે ઊભી થયેલી સુખની વ્યાખ્યા, એનું નામ માન્યતા. અને માન્યતા ડિસ્ચાર્જ સ્વરૂપે મનમાંથી નીકળ્યા કરે, ફૂટ્યા કરે, અસર આપે અને જાય. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. હા. અરે માન્યતા મનડું જાતે જોઈ શકે નહીં, નફો ને ખોટ બુદ્ધિ ગુણ, અહંકાર છે જાતે અંધો, જ્ઞાતા દ્રષ્ટા આત્મ ગુણ, સામાયિકમાં ચિત્તના ગ્રાફે છૂટા કરજો પેરેગ્રાફ. કે જે માન્યતામાં તમે ભેગા નથી થયા એને સામાયિક સ્વરૂપે જુઓ, અને જે માન્યતામાં તમે ભેગા થઈ ગયા એને પ્રતિક્રમણ સ્વરૂપે ધોઈ નાખો. બહુ સાહેબ આ તો વિષય વિકારના વિચાર આવે ને ભેગો ના થાય એવું બને જ નહીં. લક્ષ્મી સંબંધી વિચાર આવે ને ખૂબ નફો થવાનો છે ને આમ થવાનો, તો લક્ષ્મીમાં ભેગો થયા વગર રહે જ નહીં. એને ફાઇલ દેખાય નહીં. ફાઇલ દેખાય? લક્ષ્મી ફાઇલ અંદર ઉભી થઈ છે ને લક્ષ્મીમાં બહુ સુખ માન્યું છે એટલે આ ફાઇલ બહુ ફોર્સ થી ફૂટે છે. કારણ કે બહુ સુખ માન્યું હોય એટલે બહુ ફોર્સ થી ફૂટે, ભેગું કરી ફટ દઈને. પછી કોઈ તમારી વાહ કરે, તમારો ખૂબ ગુણગાન ગાય, તમારી ભૂલો સિવાયની બધી સારી સારી વાતો કરે, તો તમે જોજો અંદર તમને કેવી મસ્તી એ ચડે કે ઓહો. અને પછી જયારે તમારા વખાણ જે ના કરે ને એ વ્યક્તિ તમને ખરાબ લાગે. બોલો નહીં, તમે બોલો નહીં પણ ખરાબ લાગે તો એના પ્રતિક્રમણ. સમજાય ને? હા બરાબર. એટલે કવિરાજે કહ્યું પ્રતિક્રમણ થી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ, મન, વાણી અને કાયા. ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ થયા નિર્મળ. એટલે મોટા મોટું ચેતનભાઈ પ્રતિક્રમણ કોને કહેવાય? તો કે પોતાની ભૂલ પોતે છુપાવે એનું પ્રતિક્રમણ પહેલા. હા બરોબર ચેતનભાઈ? હા બરાબર. જય સચ્ચિદાનંદ. મારો સ્વાધ્યાય થયો તમારી જોડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ના ના ના, ગૌરવ મિનલબેન અમદાવાદ. ટાઈમ થઈ ગયો છે. એ તમારો ટાઈમ થઈ ગયો, અમારો ટાઈમ નથી થયો. જય સચ્ચિદાનંદ નિમેશ કાકા. જય સચ્ચિદાનંદ કાકી. આપણે લોકડાઉનમાં કામ ના કર્યું હોય તો આપણે આપણા બોસ જોડે સેલરી માંગીએ, આપણા હકનું કહેવાય કે અણહકનું કહેવાય? હા, માંગવું એ તમારી ફરજ છે. મારે કેવું થાય છે નિમેશ કાકા, મારે છે ને હું 2 જગ્યાએ જોબ કરું છું, તો એક જગ્યાએથી સરે મતલબ બેંકમાં જમા કરાવી દીધા અને બીજી જગ્યાએથી જમા નથી કરાયા. તો હું તો માંગતી નથી, મને એવું થાય કે આપણે કામ નથી કર્યું તો માંગવું એ યોગ્ય ના કહેવાય એમ. પણ મારા બીજા કલીગ્સ છે ને એ લોકોના ફોન આવે, એ કે બેન તમે મતલબ એ બધા સાધારણ છે, તો કે તમે કહેશો ને તો સાહેબ આપશે કે છે.
એટલે કે તમે કહો એ લોકો કરે છે પણ હું કોઈ દિવસ ફોન નથી કરતી બોસને કે એવું મતલબ મને યોગ્ય નથી લાગતું. પણ એ લોકો મને કહે તો અંદર મને કન્ફ્યુઝન રહે કે શું કરું, કે આપણે કહેવું કે ના કહેવું એમ. ના, એક તો મીનુ તારી અંદર ચોખ્ખું છે. હા. પહેલામાં પહેલી વાત શું તો કે મીનુની અંદર ચોખ્ખું છે કે મારે આવું અણહકનું જોઈતું નથી, પોતાની વાત. સામે બીજો એક સંજોગ આવ્યો કે બીજા જે કામ કરે છે, સામે એક બીજો સંજોગ આવ્યો કે બીજા જે કામ કરે છે એ તને રિક્વેસ્ટ કરે છે, ફોર્સ કરે છે. તારે અંદર મીનુને શું કહેવાનું કે મીનુ તારી ભાવના ચોખ્ખી છે, પણ સામે જે ફાઇલ આવી છે એ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે તો આપણે સહજ આગ્રહ રહિત આપણા બોસને વાત કરવી અને વાત કરીને આપણે સંભાવે નિકાલ કરવો. બરાબર. જેથી કરીને તારી જોડે રહેનારાનો પણ સંભાવે નિકાલ થાય અને તારી વાત તને ખૂંચે છે એનું તો તને ઓલરેડી ચોખ્ખાઈ મળે જ છે. બરાબર. આજે તારે નથી કેવું, પણ તું બીજા 5, 7, 10 જણ જોડે તું કામ કરે છે. તારું ઘર અટકતું નથી ને તારે જરૂર પણ નથી. મારે નથી. બરોબર છે. હવે અત્યારે જેને જરૂર છે એ તને કે છે એ બિચારા, એટલે તારે શું કહેવાનું કે ચાલ મીનુ તારો રોલ પૂરો કર. બરાબર. હું શુદ્ધાત્મા. બરાબર. મીનુને વ્યવસ્થિતમાં રોલ શું આવ્યો તો કે વ્યવસ્થિતમાં રોલ આ આવ્યો કે બોસને કેવું નથી તેમ છતાં કેવું પડશે. સમજાય મારી વાત મીનુ? આ કોના જેવું છે? આ કોના જેવું? પછી મારો અહંકાર રોકે કે હા, અહંકાર રોકે. જ્ઞાને કરીને શું કહેવાનું? જ્ઞાને કરીને મીનુને શું કહેવાનું તો કે ઘણીવાર એવું થાય કે સત્સંગમાં જવું હોય તો ના જવાય. ઘણીવાર કેવું થાય કે સત્સંગમાં નથી જવું તેમ છતાં કોઈ લઈ જાય. બને કે ના બને? બને. આજે નથી જવું સત્સંગમાં, હવે જવા દો ને, નિમેશ કાકા છે ને હવે કઈ કામનું નથી. પણ પાછું કોક આવી જાય કે ચાલ મીનુ આપણે પાછળ, ચાલ આપણે સત્સંગમાં જવાનું. કોઈ ગાડી ટુ વ્હીલ લઈને આવી જાય, ચાલ ને મીનુ મને કંપની આપને, આવું શું કરો છો? તો કે હા ચાલ. હવે નથી જવું ને લઈ જાય છે. એકમાં જવું છે ને નથી જવાતું. વાત સમજાય મીનુ? હા, સમજાય. એવી રીતે વ્યવસ્થિતમાં તારી અંદર વસ્તુ ચોખ્ખી છે. વ્યવસ્થિતમાં આવ્યું એ શું છે તો કે બીજા માટે કામ કરવાનું છે. તારી અંદરનો સિદ્ધાંત, તારી અંદરની પ્યોરિટી છે. હવે તારે મીનુને શું કહેવાનું તો કે તારો અહંકાર બાજુએ મૂક, તારી પ્યોરિટીની, તારી પોતાની ખુમારી બાજુએ મૂક. અત્યારે ફક્ત તારે સહજ બધાને અનુકૂળ થાય એવું તારે ખાલી એક રિક્વેસ્ટ, આગ્રહ વગરની રિક્વેસ્ટ કરીને પછી જે થાય તારો અહંકાર કેવો નરમ થાય છે. કારણ કે અહંકારને એમ થાય કે ના હું ના લઉં, એ પણ અહંકાર છે. એટલે મને અંદરથી એવું બી દેખાય. અને સમય સંજોગને આધીન આપણો અહંકાર બીજાને હેલ્પફુલ થાય એ પણ જોવાનું છે. પેલામાં શું ખાલી બતાવે કે ના હું કઈક છું, ના આપણે તરત કહેવાનું મીનુ તારી વાત સાચી, પણ અત્યારે વ્યવસ્થિતમાં બીજો પાર્ટ આવ્યો છે, લાવ ને આનો પણ સંભાવી નિકાલ કરીએ. બરાબર. સંભાવી નિકાલ કરવાનો, સાહેબ જોડે વાત કરવાની, અને ન આપે તોય કરેક્ટ. અને કામ થયું, બધા ખુશ થઈ ગયા તો કે ચાલો મારો નિમિત્ત ભાવે રોલ મીનુનો પૂરો થયો. મીનુનો રોલ હતો, મારો નહોતો. બરાબર. જાય ને? ઘણી વાર આપણે પગાર જોઈતો હોય ના આપે, ત્યારે મીનુ કેવું પડે કે ભલે ને તારો હકનો હોય, નથી આપતા એટલે નથી તારા હકનું. બરાબર. ઘણી વાર તારે પગાર જોતો હોય તોય ના આપે, તો મીનુને તારે સમજાવવી પડે કે મારા હકનો છે ને મીનુ કેમ ના આપે. મીનુ એવી આર્ગ્યુમેન્ટ, તો તારે કહેવાનું કે હકનું હશે તો આવ્યા વગર રહેશે નહીં, અને હકનું નથી તો તારું માનેલું હકનું ચાલે નહીં. માનેલું હકનું છે, ખરેખર હકનું હોત તો કોઈ તારું દાબી જાય નહીં. બરાબર. હવે અત્યારે શું છે તો કે હકનું અણહકની વાત નથી, તો કે બધા સ્ટાફ માટે થઈને એકવાર રિક્વેસ્ટ કરવા. એ બધા એવું છે કે બધા જોડે કહીશું ને તો કદાચ સાહેબ આપે, એ બધાને એવું છે. પણ ત્યારે આપણે આ જાણવાનું કે હકનું હશે તો સાહેબ આપશે. એ બરાબર છે. હકનું નહીં હોય તો સાહેબ નહીં આપે.
ઘણીવાર તે આખો મહિનો કામ કર્યું અને પગાર ના આપે હા તો ત્યારે જાણી રાખવાનું કે ભલે મેં કામ કર્યું એ એમના નસીબમાં હતું પણ મારા હિસાબમાં પગાર નહોતો એટલે મારા હકમાં નહોતું. બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. ઉતાવળ નહીં કરતા, પેલો જમાડવાના છે, 1-2 જણા છે. ઓકે, રેખાબેન આવી ગયા? રેખાબેન મુંબઈ. ઓકે, કૃષ્ણાબેન અમદાવાદ. બધા જમવા ગયા દીપક આનંદજી? ના ભાઈ, નથી ગયા, બધા રાહ જોઈને બેઠા છે. કૃષ્ણાબેન અમદાવાદ, અનમ્યુટ કરો. મારો ટાઈમ થયો જમવાનો યાર. ઓકે, રાજેશભાઈ દવે બોલો. બધા ગયા. જો આવ્યા અમદાવાદ થી. સુમિત્રાબેન પછી બરોડા નહીં, હમણાં જે લોકો પહેલેથી હાથ ઊંચા કરે છે લોકો. નિમેશાનંદજી બોલો. દવે નથી અવાજ આવતો તમારો. જોયું, વ્યવસ્થિત જોયું મારો હિસાબ જમવાનો ઓકે, ટાઈમ મિલનભાઈ. મિલનભાઈ કેટલા બધા ક્વેશ્ચન છે, કોઈ નથી લો. હાસ. ઓકે, દર્શનભાઈ. દર્શનભાઈ ચાલો બોલો. જય સચ્ચિદાનંદ. હવે જય સચ્ચિદાનંદ. દર્શનભાઈ, બીજા બધા મૌન રહેજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીદી જલ્દી બોલ. જ્ઞાન લીધા વગર પ્રતિક્રમણ કરાય? હા. કેવી રીતે? લીધા વગર. હેલો. હા બોલો બોલો, સંભળાય છે. હા, સંભળાય છે ને? હા, એમ. હા. પ્રતિક્રમણ શબ્દ બેટા અંદરનું ચોખ્ખું કરવા માટે છે. પ્રતિક્રમણ એટલે આપણા અહંકારને સવડો કરવો. બરાબર. આપણા અહંકારને સીધો કરવો, સવડો કરવો, એનું નામ પ્રતિક્રમણ. બરાબર. હવે અહંકાર સીધો થાય, સવડો થાય તો આપણને દાદાના જ્ઞાનના બહુ બધા ફોડ પડવા માંડે. એટલે દાદા ભગવાને પહેલા શું કીધેલું? સૌથી પહેલા સીધા થવાની જરૂર છે. બરાબર. તમે જ્ઞાન લીધું હોય અને સીધો ના થયો હોય તો એટલું વાંકું રે કે નહીં? હા. અને દાદા શું કે જ્ઞાન નથી લીધું પણ પોતાના અહંકારને સીધો કરવા માટે, સવડો કરવા માટે પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત, પોતાની જ ભૂલોની જોઈને પ્રતિક્રમણ કરે છે. અહંકાર એવો સીધો થાય કે કોઈની ટપલી પડે અને તને અંદર જ્ઞાન ચાલુ થઈ જાય. બરાબર. લેવાની વસ્તુ નથી બેટા. હા. જ્ઞાન એ આપવાની, લેવાની વસ્તુ નથી. જ્ઞાન તો તારી અંદર જ પડ્યું છે. બરાબર. દરેકની અંદર આખું ને આખું દાદા ભગવાને જે જ્ઞાન બતાવ્યું છે બધું આખું જ્ઞાન દરેકની અંદર પડ્યું છે. પણ સમજણ અને સમજણના આધારે દ્રષ્ટિ વાંકી છે. એટલે અહંકાર વાંકો છે. અને જેવો પ્રતિક્રમણ કરે ને પોતાની ભૂલ જુએ ને અહંકાર સીધો થાય એટલે કોઈ ટપલી માર ને તો એ અંદર તારી અંદર જ્ઞાન કામ કરતું થઈ જાય. બરાબર. દાદા ભગવાન કહેતા કે અમારી એક ટપલી વાગી જાય ને તો એનું કામ થઈ જાય. પણ કે અહંકાર એવો તૈયાર સીધો. આપણે સીધા થવાની જરૂર છે, બાકી કશું કરવાની જરૂર નથી. બરાબર. આપણે ઘરમાં સીધા હોઈએ તો મા બાપને આશીર્વાદ મળે કે ના મળે? મળે ને. તું કોઈ ભૂલ કરીને આવે ને મમ્મી પપ્પાને ક્લિયર કહી દે તો મમ્મી પપ્પા એકવાર ગુસ્સે થાય, મમ્મી પપ્પા એકવાર બધું બોલે, પણ મમ્મી પપ્પાના હૃદયમાં શું થાય ખબર છે? મારી છોકરી મને દગો નહીં આપે, જે હશે એવું કહેશે. પપ્પા મમ્મી નો વિશ્વાસ એટલે અવાજ નથી આવતો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. સમજાયું ને બેટા? કટ થઈ ગયા હતા તમે હમણાં અડધી મિનિટ માટે. મા બાપનો વિશ્વાસ જીત્યા એટલે દાદા ભગવાનનો વિશ્વાસ જીત્યા. બરાબર.
સમજાઈ ગયું બેટા? તું આજે કોઈ પણ ભૂલ કરે ને મમ્મી પપ્પાને કહી દે ને, હા તો ભલે ગમે તેવું બોલે, આડું અવળું બોલે, પણ જમાડશે એ જ અને માથે હાથ ફેરવશે એ જ. હા કે બાજુવાળાના ઘરમાં જઈને કહેવા નહીં જાય કે મારી દીકરી આવી ભૂલ કરી એને આમ છે, કોઈ દાડો નહીં કે. હા તારા ઉપર ગુસ્સે થયા વગર રહી પણ નહીં શકે. કેમ? કે તને ભાન નથી. અમને તો ભાન છે ને કે તારી ભૂલથી તને શું થશે. હા તું ભૂલ કહી દે તો મા બાપ ને તારા ઉપર વિશ્વાસ બેસી જાય કે મારી છોકરી ત્યાં જશે પણ ખોટા રસ્તે નહીં જાય. બરાબર. સમજી ગઈ બેટા? આ જાણવાની. જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ થી આગળ વધાય. જય સચ્ચિદાનંદ. ચલો મિલનભાઈ જલ્દી. અરે બાપરે, તમે અરે ભાઈ પણ હવે શું કરે હવે મિલનભાઈ? હાસ જમવા ગયા? સરસ. ઓકે રેખાબેન. આમાં બીજું કઈ નહીં દીપક આનંદજી, અમારે અહીંયા હાફૂસ કેસર બધી કેરી આવે છે. આમાં અમની પાસે કઈ નથી અમારી પાસે. ભલે ભલે તમને હું ગોટલા મોકલીશ પણ અહીંયા મારી રાહ જુએ છે યાર. ઓકે સુરેશજી મધુરાઈ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. बोलो। हाँ प्रतिक्रमण जो ज्ञाता दृष्टा तो रहते हैं और प्रतिक्रमण करना दिखता नहीं है और थोड़ा बहुत करते हैं तो ज्यादा नहीं करे ज्ञाता दृष्टा रहे तो बस है क्या? नहीं नहीं नहीं, ज्ञाता दृष्टा सही बात है मगर सुरेश भाई को प्योर बनाने के लिए, सुरेश भाई का मोक्ष करने के लिए सुरेश भाई की गलतियां हमें दिखाई दे तो प्रतिक्रमण बहुत अच्छा हो सकता है। उसमें 9 कलम बहुत हेल्प कर सकती है। 9 कलम में से एक कलम का आपने किया कि आज मैंने किस किस का अहम डुबाया, आज के दिन में मैंने किस किस का अहम को ठेस पहुंचाई, वो मैं देख और उसका मैं प्रतिक्रमण करूं तो उतने सुरेश भाई इतने प्योर हो। और सुरेश भाई का प्योर होना उसी को मोक्ष कहते हैं। तो प्रतिक्रमण अनिवार्य है? प्रतिक्रमण सुरेश भाई के लिए अनिवार्य है। नहीं ज्ञाता दृष्टा रहता है। हाँ वो ज्ञाता दृष्टा रहते हो वो बात सही है मगर सुरेश भाई की जहां जहां गलती होती है उसका सुरेश भाई को तो जैसे कपड़ा पहनते हो आप और कपड़ा आप धोने में नहीं डालोगे तो कपड़े कैसे हो जाएंगे? गंदे हो जाएंगे। ऐसे सुरेश भाई संसार में रहते हैं और सुरेश भाई संसार के सारे हिसाब किताब लेकर आए पिछले जन्मों। उस पिछले जन्मों का हिसाब में सुरेश भाई कहाँ कहाँ कच्चे पड़ गए, वो कच्चापन देखना उसको ज्ञाता दृष्टा कहते हैं। और देखने के बाद सुरेश भाई के पास माफी मंगवाना, क्षमापना करवाना, मिच्छामी दुक्कडम कहना, वो सुरेश भाई करते हैं उस गलती का। हाँ पिछले जन्म का सुरेश भाई सांसारिक हिसाब लेकर आए हैं। उस सांसारिक हिसाब में कहाँ कहाँ कच्चे पड़ गए वो आपने देख लिए, उसको ज्ञाता दृष्टा कहते हैं। और देखने के बाद सुरेश भाई के पास क्षमापना, मिच्छामी दुक्कडम या तो प्रतिक्रमण करवाना सुरेश भाई के पास, मतलब सुरेश भाई को प्योर बनाना। ठीक है ना सर? तो जो पिछली भूल दिखती है उसका सबका प्रतिक्रमण करना है। हाँ सुरेश भाई का तो सांसारिक हिसाब कैसा लेकर आए, कभी पत्नी के साथ सीधा नहीं रहते, कभी बच्चों के साथ सीधा नहीं रहते। हाँ तो सुरेश भाई को देखो, सुरेश भाई कैसे मोक्ष में जाने के लिए लायक है। ठीक है नहीं, पत्नी के साथ गलती हो गई, बच्चों के साथ गलती हो गई तो प्रतिक्रमण कर लो, हृदय से सुरेश भाई को करवाओ कि भाई सुरेश भाई मोक्ष में जाना है तो प्रतिक्रमण करो और स्वच्छ बन जाओ, ऐसा सुरेश भाई को कहना है। आप जरूर आप प्रतिक्रमण करने वाले नहीं है, सुरेश भाई करेंगे। ठीक है ना? जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે માંગલિક ત્રિમંત્ર બોલાવો એટલે રસ ને બધું સારું મળી જાય। નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયણમ, નમો વજ્જાયણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિન, મંગલાણમ ચ સવેસી, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ,
ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। એટલી મીઠાશથી ત્રિમંત્ર બોલાવું છું કારણ કે હાફૂસ કેરી રાહ જુએ છે, પણ અંદર પાછી એક વાત આવી નિમેશને, બહુ ભૂખ લાગી છે. કેરી